लोग पान लगाते हैं, पान का बीड़ा बनाते हैं, पान में लौंग डालो, इलायची डालो, चूना लगाओ, पान का मसाला डालो, लेकिन मुंह में लाली नहीं आती है। मुंह में लाली कब आती है? जब पान में कथा लगाओ। उसी तरह से हमारे शुष्क और नीरस रंगहीन जीवन में जब प्रभु की कथा मिलती है ना, तभी हमारे जीवन में लाली आती है। त्यारे अपना नीरस जीवन में लाली आवे ना। भागवत जी નું તત્વ જગતને કોઈએ ઊંડાણથી સમજાવ્યું હોય ને, તો જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી છે, જેમણે ભાગવતજીના રસને જાણ્યો છે, માણ્યો છે, અને પોતે તો માણ્યો, પણ ગુજરાતીમાં કહેવાય ને, ગમતા નો કરીએ ગુલાલ। કોઈ વ્યક્તિ જ્યારે આનંદને માણે, કે આનંદને પોતાના પૂરતો સીમિત ન રાખે, આનંદ જગતને લૂંટાવે, એમ દૈવી જીવના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી આ ભાગવતનો ગૂઢ રસ પ્રગટ કર્યો। શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમ, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ। સર્વોત્તમજી નામ કહો છો ને તમે બધા। શ્રી મહાપ્રભુજીથી પહેલા ભાગવતનું એટલું મહાત્મ્ય નહીં હતું કે શાસ્ત્ર ચર્ચા થાય, સંપ્રદાયો વચ્ચે વાદ વિવાદ થાય, ત્યારે પ્રસ્થાન ત્રયનો ઉપયોગ થતો। વેદ, ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ ત્રણને પ્રમાણ ગ્રંથ માની અને એના દ્વારા શાસ્ત્રની ચર્ચાઓ થઈને પોતપોતાના મતો પ્રતિપાદિત કરતા। જ્યારે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું, વેદનો સાર, વેદ ઉપનિષદનો સાર ભગવદ ગીતા છે, એનો સાર બ્રહ્મસૂત્ર, અને આ બધાનો સાર શ્રીમદ ભાગવત છે। સૌથી પહેલા શ્રી મહાપ્રભુજી પ્રસ્થાન ચતુષ્ટયમાં વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ। શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનો સમાવેશ પ્રસ્થાન ચતુષ્ટયમાં કર્યો છે। સાત પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા। શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદક્ષરે એકાર્થ સપ્તતા જાનન અવિરોધે ન મુચ્યતે। વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતના એકબીજાના અવિરોધી, એકબીજાના પૂરક એવા અર્થો શ્રી મહાપ્રભુજી જગતને કરીને આપ્યા છે। તત્વાર્દીપ નિબંધમાં 4 અર્થો પ્રગટ કર્યા અને બાકીના 3 અર્થો શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પ્રગટ કર્યા છે। શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા એ શ્રીમતી સુબોધિની કહેવાય છે। શાસ્ત્રાર્થ, ભાગવત શાસ્ત્ર શું છે? એક એક સ્કંદનો અર્થ, એક એક પ્રકરણનો અર્થ, અધ્યાયનો અર્થ, શ્લોકાર્થ અને છેલ્લે એક એક અક્ષરનો ગૂઢાર્થ શ્રી મહાપ્રભુજી જગતને બતાવ્યો છે। જો ભગવાને અનેક અવતારોમાં ભાગવતજી માટે પરિશ્રમ કર્યો છે। સૌથી પહેલા તો ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, આ કથાના વક્તા જ ભગવાન સ્વયં છે। અને આ ભાગવતજીનો રસ અનધિકારીને ક્યારે મળતો નથી। ભગવદીઓ ગાય છે ને, જોલો હરિ આપુન પો ન જણાવે, તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને નહીં આવે। અન્ય શાસ્ત્રો કો સિદ્ધાંત તમે વાંચી, સાંભળી, સમજીને સમજી શકો, પણ આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત એવા છે ને કે વાંચીને કે સાંભળીને એવી રીતના જીવ ન સમજી શકે જ્યાં સુધી ઠાકોરજીની કૃપા ન થાય। કૃષ્ણદાસ મેઘને પણ 3 વાર શ્રી મહાપ્રભુજી પાસે માગવું પડ્યું છે।
કૃપાનાથ આપ કૃપા કરો તો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મને હૃદયારૂઢ થાય. જેના પર ઠાકોરજીની કૃપા, જેના પર શ્રી વલ્લભની કૃપા થાય, એના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો હૃદયારૂઢ થાય. બાકી તો બધા ઉપર છલ્લું કેવલ સમજી શકે, એના હૃદયમાં એ ઊંડાણથી ને આ તત્વની પ્રાપ્તિ ના થાય. જેને પ્રભુ પોતાના માને, ઠાકોરજી કોને પોતાના માન્યા? ભગવાને પોતે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું છે. 4 શ્લોકો વાળું ભાગવત આગળ ચર્ચા કરીશું. અને કહે છે ને કે આખા ભાગવતનો પાઠ ન થાય ને તો ચતુશ્લોકી ભાગવતનો દરરોજ પાઠ કરો તો આખા ભાગવતના પારાયણનું ફળ મળે. અને વૈષ્ણવને આખું ભાગવત બીજું ક્યાં મળે? શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગોપીનાથજીનો નિયમ હતો કે જ્યાં સુધી સંપૂર્ણ શ્રીમદ ભાગવતનો આખું પારાયણ ન કરે ત્યાં સુધી આપ ભોજન ગ્રહણ ના કરે, મહાપ્રસાદ ગ્રહણ ના કરે. ઉત્સવ હોય, સેવાનો ક્રમ હોય, 3-3, 4-4 દિવસ લાગી જાય, દિવસ રાત પારાયણ કરે અને પછી ભોજન કરે. શરીર સુકાવા લાગ્યું ત્યારે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ શરીર સેવાનું સાધન છે, હવે અઠાગ્રહ ન કરો. પણ આપનો બહુ કડક નિયમ. ત્યારે શ્રીમદ ભાગવતજીનું સંપૂર્ણ સાર રૂપ દરેક લીલાઓનું નિરૂપણ કરી અને પુરુષોત્તમ સહસ્રનામ ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજી કરી, જેનો પાઠ નિત્ય શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજી કરતા. અને આ પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરવાથી સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના પાઠનું ફળ આપણને મળે છે. વૈષ્ણવે નિત્ય કરવો જોઈએ. શરૂઆતમાં તમને પોણો કલાક જેવું થાય, આદત પડે પછી 15 મિનિટમાં પૂરો થઈ જાય. 200 શ્લોક છે ખાલી. અને આખો પાઠ ના બને તો કમસે કમ એક અધ્યાયના નામનો પાઠ કરવાનો વૈષ્ણવે નિયમ રાખવો જોઈએ કે જેનાથી ભાગવતજીના પારાયણનું ફળ મળે છે. બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે. ચતુશ્લોકી ભાગવત દ્વારા સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ આદિનું સંપૂર્ણ વૈદિક વિજ્ઞાન ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. બ્રહ્માજી એમના માનસ પુત્ર નારદજીને ભાગવત સંભળાવ્યું. નારદજી પણ ભગવાનના આવેશાવતાર મનાય છે. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી પણ પ્રભુના જ્ઞાનાવતાર છે. વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે. સુખદેવજી પણ ભગવાન રુદ્રનો અવતાર છે. એમણે ભાગવતજીની કથા કહી. જો વ્યાસજીએ ભાગવતે વ્યાસજીની સમાધિ ભાષા કહેવાય છે. જેમ રામાયણ વાલ્મીકીજીની સમાધિ ભાષા છે. સમાધિમાં પ્રભુની સંપૂર્ણ લીલાઓનું જ્ઞાન થયું છે. દરેક અવતારોની લીલા કહી છે. જે લીલાઓનું દર્શન થયું એ ભાગવતમાં રચી અને એ જ ભાગવત સુખદેવજીને ભણાવ્યું. અને પિતા પાસે જે ભાગવત ભણ્યા એ જ કથા સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી છે કે પ્રભુએ આ લીલાઓ કરી છે. પણ એ લીલાઓ ઠાકોરજી શા માટે કરી? પ્રભુની લીલા અહેતુક પણ છે ને સહેતુક પણ છે. ઘણીવાર જીવને પ્રભુની લીલામાં સંદેહ થાય. પરીક્ષિતને પણ રાસ પંચાધ્યાયની લીલા સાંભળીને ઘણીવાર સંદેહ થયો છે, પ્રશ્ન પૂછ્યા છે. કેમ કે લોકવતનું લીલા કવેલ્યમ, પ્રભુ લોકવત લીલા કરે છે. સામાન્ય મનુષ્ય જેવી ઘણી લીલાઓ કરે છે પ્રભુ, જીવ ન સમજી શકે. અને પ્રભુની લીલા સમજમાં ના આવે તો રસાભાસ થાય. સુખદેવજીને લાગ્યું કે પરીક્ષિત આટલી લીલાનો અધિકારી છે, એટલી લીલા સંભળાવી છે, બધી લીલાઓ પણ નથી સંભળાવી. દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. ગોપાલદાસજી તો કહે છે દિવસ એકાર્ધ, 1.5 દિવસની લીલા ખાલી ભાગવતજીમાં વર્ણવી છે. પ્રભુની લીલાઓનું ગાન થયું છે. પણ એ લીલા ઠાકોરજી શા માટે કરી? લીલા કરવા પાછળનો હેતુ શું? પ્રભુ લીલા કરે છે ભક્તના સુખ માટે, ભક્તને આનંદનું દાન દેવા માટે, ભક્તની રક્ષા કરવા માટે ક્યારેક લીલાઓ કરે છે. એ લીલાઓ કરવા પાછળનો હેતુ શ્રી મહાપ્રભુજીએ એના ગોળ અર્થો જગતને સમજાવ્યા છે.
ભગવદીઓ ગાય છે ને, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો જીવો આ પ્રભુની લીલાથી અજાણ રહી જાત. એ લીલાઓ જીવની સમજમાં ના આવત. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ અથાગ પરિશ્રમ કરી ભાગવતનું મંથન કર્યું. 3 સ્કંદના સુબોધનીજી લખાયા અને ઠાકોરજીની નિત્ય લીલાધામમાં પધારવાની આજ્ઞા થઈ. વિચાર્યું કે ભાગવતનું મૂળ તત્વ તો 10મા સ્કંદમાં છે. 10મા સ્કંદે ભાગવતનું હૃદય છે અને રાસ પંચાધ્યાયીનો હાર્દ છે. એ અધૂરી ન રહેવી જોઈએ કે તૃતીય સ્કંદ સુધી સુબોધનીજી પૂર્ણ કરી અને સીધો 10મા સ્કંદનો પ્રારંભ કર્યો. જ્યાં એકાદશ સ્કંદની સુબોધનીજી પ્રારંભ થઈ, પ્રભુની ત્રીજી વાર નિત્ય લીલાધામમાં પધારવાની આજ્ઞા થઈ. અને લેખનનું કાર્ય જેવો કરતા માધવ ભટ્ટ કાશ્મીરી ભગવત ઈચ્છાથી એમને પણ બાણ વાગ્યું અને એમની પણ નિત્ય લીલામાં પ્રાપ્તિ થઈ. હવે લેખન કરવા વાળો કોઈ ના રહ્યો. અને એટલી સુબોધનીજી લખીને શ્રી મહાપ્રભુજી પછી નિત્ય લીલાધામમાં પધાર્યા છે. એટલે આપણને એટલી જ આજે પ્રાપ્ત થાય છે. જેમ ભાગવત ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે, એમ સુબોધનીજી પણ શ્રી વલ્લભ સાક્ષાત સ્વામીની સ્વરૂપ છે. એટલે આપણે કહીએ શ્રીમતી સુબોધિની એમનું વાંગમય સ્વરૂપ છે. સુબોધિની શું છે? બહુ ભાવાત્મક પ્રસંગ છે એનો. ઠાકોરજી એકવાર નેત્ર બંધ કરી જેમાં અવાજે રાધે 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 રાધાજીનું સ્મરણ કરી રહ્યા છે. અસ્પષ્ટ ઉચ્ચાર આવી રહ્યો છે. રાજાજી જ્યાં પધાર્યા, વિચાર્યું કે મારા પ્રભુ કોનું સ્મરણ કરી રહ્યા છે, કોને યાદ કરી રહ્યા છે. હું તો નિત્ય મારા પ્રભુનું સ્મરણ કરું છું. મારા પ્રભુ કોને યાદ કરી રહ્યા છે, કેવી રીતે ખબર પડે? પ્રભુના હૃદયમાં કોણ છે? મુખ ચિંતાતુર થયું. સખીએ પૂછ્યું, અરે શામાજી આપકે મુખારવિંદ पे चिंता काहे की? શું કહું સખી, આજે મારા પ્રભુને મેં જોયા, કોઈને યાદ કરી રહ્યા હતા, અસ્પષ્ટ શબ્દથી કોઈનું નામ લઈ રહ્યા હતા. મને કેવી રીતે ખબર પડે? કેમ કરીને જાણું કે મારા પ્રભુના હૃદયમાં કોણ છે? એના માટે તો મારા પ્રભુનું હૃદયનું મંથન કરવું પડે. અરે કહ્યું, ઠાકોરજી તો રોમ રોમ રસમય છે, પ્રભુ રસોવૈશ્ય છે. કેવલ હૃદયનું મંથન કરીને ન જાણી શકાય. એના માટે તો પ્રભુના સર્વાંગનું મંથન કરવું પડે. અને સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભે વિચાર્યું કે ભાગવતજી એ પણ તો ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. શ્રી વલ્લભે સાક્ષાત ભગવદ રૂપ ભાગવતનું મંથન કરવા માંડ્યું. જો 2 વાર સમુદ્ર મંથન થયા છે. એક વાર દેવો અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું અને બીજી વાર આ કલિયુગમાં શ્રી વલ્લભે ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કર્યું છે. પહેલું સમુદ્ર મંથન થયું, નેત્રુ વાસુકી નાગ હતું. અહીં સમુદ્ર મંથન કરનારા એકલા શ્રી વલ્લભ હતા, પણ 7 દોરીઓથી 7 પ્રકારના અર્થો કરી સમુદ્ર મંથન કર્યું. પેલું સમુદ્ર મંથન થયું, એમાંથી 14 રત્નો પ્રગટ થયા અને શ્રી વલ્લભે ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કર્યું. તેમાં સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક રસ પ્રગટ થયા છે. પ્રભુની લીલાઓ પ્રગટ થઈ છે. સ્વયં ઠાકોરજીની લીલા શ્રી વલ્લભે પ્રગટ કરી છે ભાગવતમાંથી. એટલા માટે ભાગવતના મર્મને યદિ કોઈએ જાણ્યો અને માણ્યો હોય, શ્રી વલ્લભ છે. અને દૈવી જીવોના ઉદ્ધાર માટે એ લીલા રસ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે. અને આ પુષ્ટિ માર્ગ
એ ભાગવતજી આધારિત માર્ગ છે. કોઈ તમને પૂછે વૈષ્ણવ કે તમારા પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ કયો, તમે શું કહેશો? ષોડશ ગ્રંથ, શિક્ષાપત્ર? પુષ્ટિ માર્ગનો મૂળ ગ્રંથ શ્રીમદ ભાગવત છે. જો પહેલેથી સમજાવું, વેદ ભગવદ વાણી છે, પણ વેદની ભાષા બહુ કઠિન છે, બધાની સમજમાં ના આવે. વેદનો સાર ભગવદ ગીતા. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ હત. સંપૂર્ણ ઉપનિષદનો સાર ભગવાને ગીતામાં કહ્યો. ગીતાનો સાર બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્રનો સાર ભાગવત, ભાગવતનો સાર મહાપ્રભુજીના 16 ગ્રંથો. 18,000 શ્લોકમાં 12 સ્કંદમાં જે કહેવાયું એનો સંપૂર્ણ સાર શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં દૈવી જીવના ઉદ્ધાર માટે પ્રગટ કર્યો છે. 16 ગ્રંથ પણ વલ્લભવાણી છે. શ્રી વલ્લભ પણ ઠાકોરજીના મુખાવતાર છે. શ્રી વલ્લભની વાણી પણ એટલી સરળ નથી. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યતા તથા. ભગવત વાણી દુર્બોધ હોય તો ભગવત કૃપાથી જીવ સમજી શકે. મહાપ્રભુજીની વાણી પણ સમજવી સરળ નથી, એમની કૃપા વિના ન સમજી શકાય. તો શ્રી હરિરાયજીએ કૃપા કરી 16 ગ્રંથનો સાર એટલે શિક્ષાપત્ર. 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ સિદ્ધાંતો સમજાવ્યા, શ્રી હરિરાયજીએ સરળતાથી શિક્ષાપત્રમાં આપણને બતાવ્યા. શિક્ષાપત્ર પણ શ્રી હરિરાયજીની કૃપાથી સમજી શકાય. આજે પણ ઘણા વૈષ્ણવ દરરોજ વાંચતા હોય પણ ઘણું ના સમજી શકે. તો જેમ કહે છે ને કે વાલ્મીકીજીએ સમાધિમાં લીલાનું દર્શન કર્યું અને વાલ્મીકી રામાયણની રચના કરી, પણ એ રામાયણ સંસ્કૃતમાં હતું, ખાલી વિદ્વાનો એને સમજી શકતા. ત્યારે ગોસ્વામી તુલસીદાસજીએ એ સમયની તળપદી લોક ભાષામાં રામચરિત માનસની રચના કરી અને ઘેર લોકો રામાયણની ચોપાઈઓ ગાવા લાગ્યા છે. લોકો રામાયણને સમજી શક્યા. એમ પુષ્ટિ માર્ગમાં ભક્ત કવિ દયારામભાઈ થયા, જેમણે પુષ્ટિ માર્ગનો સંપૂર્ણ સાર 16 ગ્રંથ, શિક્ષાપત્ર બધાનો સાર ભક્તિ પોષણમાં ચંદ્રાવળામાં પ્રગટ કર્યો છે, ગુજરાતી ભાષામાં, જે વૈષ્ણવ સરળતાથી સમજી શકે.